દોસ્તો નમસ્કાર, સટીક સવારની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. સચ્ચી શિક્ષા કા આધાર સટીક સવાલ. મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી પર્યાવરણનો પરિચય અને તેના સ્વરૂપને લગતા ખૂબ જ મહત્ત્વના સુપર 13 MCQની ચર્ચા કરીશું. મિત્રો, આ NCERT અને GCERT બેઝ ટોપિકમાંથી લીધેલા ક્વેશ્ચન છે. તમામ પ્રકારની પરીક્ષામાં તમે જુઓ છો કે આજે પર્યાવરણના ક્વેશ્ચન પૂછાય જ છે. કોઈ પણ પરીક્ષા હોય, GPSC ક્લાસ 1, 2, સુપર ક્લાસ 3 કે પછી CCE મેન્સ ગ્રુપ A કે ગ્રુપ B, કોન્સ્ટેબલ, બધા જ પરીક્ષામાં હવે પર્યાવરણના ક્વેશ્ચન્સ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. તો એના ભાગરૂપે જ આપણે સુપર 30 MCQ સિરીઝ આપણા સટીક સવારના માધ્યમથી શરૂ કરીએ છીએ. તો તેનો લાભ લેજો. તો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ કઈ ભાષાના શબ્દ પરથી થઈ છે? તો મિત્રો, પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ છે એટલે કે એન્વાયરમેન્ટ શબ્દની ઉત્પત્તિ છે એ ફ્રેન્ચ ભાષામાંથી થઈ છે. બીજો પ્રશ્ન જોઈએ. પર્યાવરણમાં નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો મિત્રો, પર્યાવરણમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ થાય છે. અહીં જવાબ આવશે આપણે ઓપ્શન C. ત્રીજો ક્વેશ્ચન. પરી અને આવરણ શબ્દોનો સંયુક્ત અર્થ શું થાય છે? તો મિત્રો, પરી અને આવરણ શબ્દનો સંયુક્ત અર્થ થાય આપણી આસપાસની સપાટી. એટલે કે આપણે જે કંઈ પણ આપણે આજુબાજુ આપણી વસ્તુઓ જોઈએ છીએ એને આપણે પર્યાવરણ શબ્દથી ઓળખીએ છીએ. તો અહીં જવાબ આવશે આપણે ઓપ્શન A. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે ન આવ્યા હોય અથવા તો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ટેલિગ્રામની ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને એની અંદર જ આપણને આ જે વિડીયોની જે PDF છે એ એની અંદર આપવામાં આવશે. તો તમે ટેલિગ્રામમાં પણ વિઝિટ કરજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર જરૂરથી મળી જશે. પ્રશ્ન નંબર 4. પર્યાવરણ સાથે મનુષ્યના કયા સંબંધો પ્રારંભકાળથી રહેલા છે? તો મિત્રો, પારસ્પરિક ઘનિષ્ઠ સંબંધો પર્યાવરણ સાથે મનુષ્યના રહેલા છે. પર્યાવરણ વિના મનુષ્યનું અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે? સ્વાભાવિક વાત છે કે પર્યાવરણ જે છે એ મનુષ્યના પારસ્પરિક ઘનિષ્ઠ સંબંધો રહ્યા જ હશે. તો અહીંયા ઓપ્શન આવશે B એમનો જવાબ. પર્યાવરણના નીચેનામાં કયા ઘટકોનો સમાવેશ નથી અથવા તો સામેલ નથી? વાયુ, પ્રકાશ, મશીનરી કે પાણી? તો આપણે જોઈ શકીએ છીએ કે પર્યાવરણમાં જે મશીનરી આપણે આવી શકે નહીં. વાયુ હોય, પ્રકાશ હોય, પાણી હોય, પણ મશીનરી આવી શકે નહીં. તો પર્યાવરણમાં નીચેનામાંથી કયો ઘટક સામેલ નથી? તો જવાબ આવશે C મશીનરી. છઠ્ઠો શબ્દ એન્વાયરમેન્ટ. ઇન્વર્ટર શબ્દનો અર્થ શું થાય છે? તો મિત્રો, નેબરહુડ એટલે કે આપણી આસપાસ. પર્યાવરણમાં કયા પ્રકારના તત્વો સામેલ છે? તો મિત્રો, કુદરત અને માનવ સર્જિત બંને પ્રકારના તત્વો પર્યાવરણમાં સામેલ છે. આપણે મનુષ્ય બનેલા જે તત્વો જે છે એ પણ એની અંદર આવે, જેમ કે પુલ, રોડ, રસ્તા, બગીચાઓ, બધું આપણે માનવ નિર્મિત છે. બરાબર તેવી જ રીતે કુદરતી સંપત્તિ જે છે, સૂર્યપ્રકાશ છે, હવા છે, જમીન છે, બરાબર, જંગલો છે, જંગલોમાંથી વિવિધ પ્રકારના વૃક્ષોના વિવિધ પ્રકારના ફળો, ફૂલો, એ બધું શું છે? કુદરતી સંસાધનો છે, પર્યાવરણના તત્વો છે. 8મો પ્રશ્ન. પર્યાવરણના મુખ્ય તત્વ કયો છે જેમાંથી સજીવો સતત પરસ્પર ક્રિયા કરે છે? તો મિત્રો, વાયુ, પ્રકાશ અને પાણી. આ ત્રણ તત્વ છે જેનાથી સજીવો સતત પરસ્પર ક્રિયા કરે છે. વાયુ, પ્રકાશ અને પાણી. પર્યાવરણ અને માનવ જીવનનો કયો તત્વ સંબંધ દર્શાવે છે? તો મિત્રો, પર્યાવરણ અને માનવ જીવનનો સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો તત્વનો સંબંધ દર્શાવે છે. કે સમાજ, આખો જે સમાજ છે, મનુષ્યથી આખો જે આપણો માનવ સમાજ બનેલો છે, એ મનુષ્યથી બનેલા આપણો જે માનવ સમાજ છે એની તમામ પ્રકારની જે ગતિવિધિ છે, ક્રિયાકલાપ છે, એ તમામ પ્રકારની ગતિવિધિ જે ક્રિયાકલાપ ક્યાંક ને ક્યાંક પર્યાવરણ સાથે તો અટેચ છે. અને કોઈ પણ સંસ્કૃતિ હોય તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણ સાથે જોડાયેલી છે. તો આ બહુ મહત્વની વાત છે કે પર્યાવરણ અને માનવ જીવનનો સંબંધ છે એ
સામાજિક અને સાંસ્કૃતિક જીવન સાથે સંબંધ દર્શાવે છે. 10મો પ્રશ્ન, પર્યાવરણ શબ્દમાં આવરણ શબ્દનો અર્થ શું છે? તો મિત્રો, સપાટી અથવા તો પડ, એને આપણે આવરણ શબ્દનો અર્થ કહેવામાં આવે છે, સપાટી અથવા તો પડ. બરાબર. જો અહીં કોઈ કન્ફ્યુઝિંગ વિકલ્પ આપેલા છે, ઓપ્શન આપેલા છે. આસપાસની જગ્યા, માત્ર પૃથ્વી, વનસ્પતિ. તો આવરણનો મતલબ થઈ જાય છે કે ભાઈ સપાટી અથવા તો પડ, કોઈ પણ પ્રકારની સપાટી અથવા તો પડ હોય એને આપણે આવરણ કહેવામાં આવે છે. બરાબર. જેમ કે આપણે વાતાવરણ કહીએ તો વાત એટલે કે હવા, તો હવાનું આવરણ. બરાબર છે. તો હવાનું જે આખું આવરણ છે, આપણે પૃથ્વી ઉપરથી તમે 800 થી 1000 કિલોમીટર ઉપર જાઓ, અહીંયા તમને ક્યાંક ને ક્યાંક વાયુઓનું આવરણ મળે. તો એ વાયુઓનું જે આવરણ છે, વિવિધ પ્રકારના વાયુઓ ત્યાં આગળ એક્ઝિસ્ટ કરે છે. એટલે જ આપણે અહીંયા પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું છે. ખાસ કરીને જે ઓક્સિજન છે, બરાબર, એની માત્રા ક્યાંક ને ક્યાંક પૃથ્વી પર સારી એવી છે. એટલા માટે તમે હું બધા આપણે જીવી શકીએ છીએ. તો એ જે વાતાવરણ છે, એ વાત એટલે કે વાયુ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઇથેન, મિથેન, કાર્બન મોનોક્સાઇડ, આ વિવિધ પ્રકારના જે વાયુઓ છે એનું બનેલું જે પડ એને આવરણ છે. તો આપણે આવરણ શબ્દનો અર્થ કરવાનો છે સપાટી અથવા તો પડ. 11મો પ્રશ્ન, પર્યાવરણના નિર્માણનો આધાર પર તેના કેટલા સ્વરૂપો હોય છે? તો મિત્રો 3. પર્યાવરણ નિર્માણ થાય એના 3 પ્રકારના સ્વરૂપો હોય છે. બરાબર. કયા 3 સ્વરૂપો હોય છે એ હવે જોઈએ. પહેલું છે પ્રાકૃતિક. બરાબર. પ્રાકૃતિક પર્યાવરણ. 12મો પ્રશ્ન, પ્રાકૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો મિત્રો, પ્રાકૃતિક પર્યાવરણમાં કુદરતમાં મળતી બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. એને આપણે કુદરતી પર્યાવરણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક પર્યાવરણ કરતાં કુદરતી પર્યાવરણ. કુદરત દ્વારા મળતી બધી જ ઉપયોગી વસ્તુઓ. આમાં જો ઓપ્શન એ છે ફક્ત પૃથ્વી અને પાણી, તો બિલકુલ નહીં. પૃથ્વી એટલે કે ઉપરનું ખાલી આખું પડ, આપણને એ 2 વસ્તુ તો મળી જ છે, પણ એની અંદર જે છે અલગ પ્રકારના ખનિજો છે, બરાબર, ભૂગર્ભ જળ છે, બરાબર. ત્યાર પછી જે ખનિજ તત્વો છે, પેટ્રોલિયમ છે. પછી આપણે ઉપર વાતાવરણમાં જોઈએ તો વિવિધ પ્રકારના હવાના આપણને અલગ અલગ પ્રકારના સોર્સિસ છે. તો આ જે બધી વસ્તુ ભેગું થઈને પ્રાકૃતિક બને છે. બધી રચના પ્રકૃતિ દ્વારા અથવા તો કુદરત દ્વારા થયેલી છે. એટલા માટે આપણે એને પ્રાકૃતિક પર્યાવરણના તત્વોનો સમાવેશ કરી શકાય છે. 13મો પ્રશ્ન, નૈસર્ગિક પર્યાવરણમાં કયો ઘટક સામેલ નથી? તો મિત્રો, નૈસર્ગિક એટલે કે કુદરતી અથવા તો પ્રાકૃતિક. તો નૈસર્ગિકની અંદર આપણે વનસ્પતિ આવે, પ્રાણી આવે, ઇમારતનું આવે, વાયુ આવે. તો અહીં જવાબ આવશે ઇમારત. ઇમારત શું કામ? તો કે ભાઈ માનવ સર્જિત પર્યાવરણ છે. તમે ને મેં ક્યાંક ને ક્યાંક મહેનત કરીને બનાવેલી આ એક પર્યાવરણની સિસ્ટમ છે. બરાબર. આપણે જે છે આપણા ઘરમાં, આપણા ઓફિસની અંદર, કે આપણા વિવિધ પ્રકારના સ્થળોમાં રહેતા હોય, તો એ જે સ્થળ છે આપણે ક્યાંક ને ક્યાંક માનવે બનાવેલું છે. એટલા માટે આપણે એને માનવ સર્જિત પર્યાવરણમાં એડ કરી શકાય, નહીં કે નૈસર્ગિક પર્યાવરણમાં. તો અહીં જવાબ આવશે ઇમારત. માનવ નિર્મિત પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો મિત્રો, માનવ નિર્મિત પર્યાવરણમાં જમીન અને પાણીનો સમાવેશ ન થાય, એ કુદરતે આપેલું છે. ઇમારત અને બગીચા, હા, ઇમારત અને બગીચા આપણે બનાવેલા છે. જે મિત્રો, બગીચો છે ને એ આપણે નિર્મિત કરેલો છે. કેવી રીતે? તો કે ભાઈ બગીચાની અંદર ક્યાં વૃક્ષો વાવવા, ક્યાં ફળના વૃક્ષો વાવવા, કે કેટલા પ્રમાણમાં કયા વૃક્ષો વાવવા, અને આપણને ગમતા મનપસંદ આપણે વૃક્ષો આપણા બગીચાની અંદર બનાવતા હોય. કોઈકને પાસે જે ઘરનું અંદર ગાર્ડન હોય તો એ વસ્તુ જે છે પોતે પોતાની પસંદગીના વૃક્ષો વાવતા હોય છે. તો એટલા માટે થઈને માનવ સર્જિત છે. આપણે ઝાડવા બનાવ્યા નથી, પણ આપણે ઝાડવા ઉગાડવા માટે આપણે ક્યાંક ને ક્યાંક પસંદનો ઉપયોગ કરેલો છે. એટલા માટે આપણે એનો સમાવેશ ક્યાં કરીએ છીએ? માનવ નિર્મિત પર્યાવરણની અંદર. સમજાઈ ગયું? ચાલો, 15મો ક્વેશ્ચન, માનવ પર્યાવરણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો, માનવ પર્યાવરણનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિની ક્રિયા, પ્રતિક્રિયા અને સામાજિક સંસ્કૃતિ જાળવાય. એટલા માટે વ્યક્તિની ક્રિયા, પ્રતિક્રિયા એટલે શું? કે મારે કોઈ બી કામ કરવું છે, બરાબર, મારે કોઈ નાનું અમથું કામ કરવું છે, કે મારે જે છે એ રાત્રિ પ્રકાશ જોઈએ છે, પાષાણ યુગની વાત કરીએ
તો રાતે પ્રકાશ જોઈએ છે તો હું શું કરું કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છે આપણને ક્યાંક ને ક્યાંક સૂકા લાકડા જળી જાય, અને સૂકા લાકડાનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક તાપણ કરવા માટે કરીએ, કે આપણે ખોરાક રાંધવા માટે કરીએ. તો આનો ઉપયોગ શું મતલબ શું થઈ ગયો કે માનવ પર્યાવરણનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિવિધ પ્રકારની જે ચીજ વસ્તુ છે એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આપણે આપણી પોતાની ક્રિયા, પ્રતિક્રિયા અને સામાજિક સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ. માનવ પર્યાવરણનો મુખ્ય ઉદ્દેશ્ય છે ઇમારતો, રસ્તાઓ, પુલો, બગીચાઓ, બરાબર, જાહેર સ્થળો જે આપણે બધા બનાવીએ છીએ, નિર્માણ કરીએ છીએ, એનો મતલબ મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે આપણે આપણી ક્રિયા, પ્રતિક્રિયાને સામાજિક સંસ્કૃતિને જાળવી રાખવા માટે કરીએ છીએ. ક્લિયર? મિત્રો, વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક જરૂરથી કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, અને પર્યાવરણને લગતા ક્વેશ્ચનને ક્યારેક સ્કીપ ન કરતા. એનું કારણ છે કે પર્યાવરણ એક રીતે જોઈએ તો ભૂગોળની અંદર જ આવી જાય છે, સમાવેશ થઈ જાય છે, પરંતુ આજકાલ જે છે એ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે. તો આપણે એને ક્યારે ઇગ્નોર ન કરી શકીએ. અને ખાસ કરીને આજે જે ગ્લોબલ વોર્મિંગનો જે સમયગાળો છે, બરાબર, ક્લાઇમેટ ચેન્જિંગ વિશે જ્યારે આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રીજી વાતો કરતા હોય, આપણી સરકાર એના ઉપર એક્ટિવ હોય, ત્યારે સ્વાભાવિક વાત છે કે એના લગતા ક્વેશ્ચન્સ આપણી પરીક્ષામાં પૂછાય જ. તો આપણે એટલા એને ઓરિએન્ટેડ થઈને આપણે પર્યાવરણના આ ક્વેશ્ચનને સિરીઝને શરૂ કરેલી છે, બરાબર. તો સમયે આ ક્વેશ્ચન તમને મળતા રહેશે. આ પીડીએફને જોવા માટે, આ પીડીએફને ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ સટીક સવાલની જે છે ટેલિગ્રામ, એની અંદર તમે જોઈન કરી લેજો, અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે. ઓકે. 16મો ક્વેશ્ચન, પ્રાકૃતિક પર્યાવરણના કયા તત્વોના જૈવ મંડળ તરીકે ઓળખવામાં આવે છે? પ્રાકૃતિક પર્યાવરણના કયા તત્વોને જૈવ મંડળ તરીકે ઓળખવામાં આવે છે? તો વનસ્પતિ અને પ્રાણી, વનસ્પતિ અને પ્રાણી બંને ભેગા થાય એટલે જૈવ મંડળ બને. વનસ્પતિ અને પ્રાણી. આપણે બધા ઓપ્શન એટલા માટે નથી જોતા કે તમારો કિંમતી સમય બરબાદ ન થાય, બરાબર છે. 17મો ક્વેશ્ચન, કઈ પર્યાવરણ પ્રકૃતિના ભૌગોલિક લાક્ષણિકતાઓના સંચાલન માટે જવાબદાર છે? તો મિત્રો, પર્યાવરણની જે છે એ પ્રાકૃતિક પર્યાવરણ પ્રકૃતિના ભૌતિક લાક્ષણિકતાઓના સંચાલન માટે જવાબદાર છે. જે ભૌતિક લાક્ષણિકતાનું સંચાલન થતું હોય, બરાબર, કારણ કે પહાડ જે છે, આપણે હમણાં જોયું કે ભાઈ આપણો માઉન્ટ એવરેસ્ટ છે, તો માઉન્ટ એવરેસ્ટની હાઇટ જે છે એ 2 કિલોમીટર જેટલી વધી, બરાબર. 8848 હતી એ 8850 થઈ ગઈ, બરાબર. તો આ વસ્તુ શું છે, પ્રાકૃતિક લાક્ષણિકતાઓનું સંચાલન થયું, એના માટે જવાબદાર પણ પ્રકૃતિ જ છે, બરાબર. જે કંઈ પણ એની લાવારસની ઘટના ઘટી, ભૂકંપટી જે છે જે તમે સમજી શકો, ભાઈ ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટ જે છે એ ક્યાંક ને ક્યાંક યુરેશિયન પ્લેટની અંદર ધસતી જાય છે. એ ધસવાના કારણે શું થાય છે કે સમયે તમને એની જે હિમાલય છે એની ક્યાંક ને ક્યાંક રેન્જમાં, એની ક્યાંક ને ક્યાંક હાઇટની અંદર તમને વધારે નોંધવા મળે છે. પણ એ પ્રક્રિયા એટલી ધીમી હોય, એટલી સ્લો હોય કે જેને આપણે નરી આંખી અથવા તો આપણા જીવનકાળ દરમિયાન ઓબ્ઝર્વ કરવી મુશ્કેલ બની જાય, શક્ય ન રહે. 18મો ક્વેશ્ચન, માનવ સર્જિત પર્યાવરણનું ઉદાહરણ કયું નથી? તો મિત્રો, વનસ્પતિ જે છે એ માનવ સર્જિત પર્યાવરણનું નથી, બરાબર. માનવ સર્જિત છે પુલ છે, ઉદ્યોગ છે અને બગીચા છે. વનસ્પતિ છે આપણે ઘરની છે નહીં, એ પ્રકૃતિ દ્વારા આપેલી છે. 19મો પ્રશ્ન, કયા પર્યાવરણનો સંબંધ શિક્ષણ, ધર્મ અને અર્થશાસ્ત્ર સાથે છે? તો મિત્રો, માનવ પર્યાવરણનો સંબંધ શિક્ષણ, ધર્મ અને અર્થશાસ્ત્ર સાથે રહેલો છે. નૈસર્ગિક પર્યાવરણમાં કયું ઘટક કુદરતી તત્વ નથી? તો મિત્રો, ઇમારત જે છે એ નૈસર્ગિક પર્યાવરણમાં આવે નહીં. નૈસર્ગિક અથવા તો પ્રાકૃતિક અથવા તો કુદરતી, બરાબર, 3 એના નામ છે: નૈસર્ગિક, પ્રાકૃતિક અથવા તો કુદરતી. એની અંદર જમીન આવે, હવા આવે, પાણી આવે, પરંતુ ઇમારત ના આવે. કારણ શું કામ? કે ઇમારત જે છે એ આપણે માનવ પર્યાવરણની અંદર સમાવેશ થાય છે. માનવ નિર્મિત પર્યાવરણના ઉદાહરણ તરીકે કયું બતાવી શકાય? તો મિત્રો, નદી, પર્વત, સ્મારકો, જંગલો. તો મિત્રો, માનવ નિર્મિત પર્યાવરણમાં સ્મારકોને દર્શાવી શકાય. પ્રાકૃતિક પર્યાવરણનું કયું તત્વ પ્રાથમિક છે? તો ઇમારત, મશીન, પાણી અને રેલમાર્ગ. તો અહીં પાણી જે છે એ પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ રહેલું છે. આ ઉદાહરણ એટલા માટે કેમ કે તમને એક્ઝેક્ટલી સમજાઈ જાય, બરાબર, કે ભાઈ તેનો તત્વ કયા તત્વનો સમાવેશ કેમાં થાય એની
એક્ઝેક્ટલી આપણે એને કેવી રીતે સમજવા અને વારંવાર ઉદાહરણ તમારી સામે આવે તો તમે એને એક્ઝેક્ટલી સોલ્વ આઉટ કરી શકો. પ્રાકૃતિક પર્યાવરણને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો મિત્રો, કુદરતી તત્વો અને નૈસર્ગિક લાક્ષણિકતાઓ. ઓપ્શન બી. કુદરતી તત્વો અને નૈસર્ગિક લાક્ષણિકતાઓના આધારે એ પ્રાકૃતિક છે, કુદરતી છે કે નૈસર્ગિક છે એને ઓળખવામાં આવે છે. કુદરતી તત્વો અને નૈસર્ગિક લાક્ષણિકતાઓ. 24મો પ્રશ્ન. માનવ પર્યાવરણમાં કયું તત્વ સૌથી વધુ મહત્વ ધરાવે છે? તો મિત્રો, કુટુંબ જે છે એ માનવ પર્યાવરણનું સૌથી મહત્વનું તત્વ હોય છે. બરાબર, કુટુંબ જે છે એ આપણા પરિવારના સભ્યો જે છે, આપણું જે કુટુંબ જે છે એ બધા માણસો જે છે એ કહેવાય કે ભાઈ સમાજનું સૌથી નાનામાં નાનું એકમ ગણાય છે કુટુંબ. તો સમાજનું સૌથી નાનામાં નાનું કુટુંબ જે છે એ પર્યાવરણ પર સૌથી વધુ અસર કરતું તત્વ છે. બરાબર, નદી, પાણી, પર્વત જે છે એ તો કેટલું પ્રાકૃતિક પર્યાવરણના જ તત્વ છે, ત્યારે માનવ તત્વનું એક જ છે કુટુંબ. એટલા માટે જવાબ આવશે એ કુટુંબ. 25મો પ્રશ્ન. નીચેમાંથી કયું પર્યાવરણ કુદરતી તત્વોથી સંપૂર્ણ રીતે બનેલું છે? પ્રાકૃતિક પર્યાવરણ. પર્યાવરણના મુખ્ય 3 સ્વરૂપો ક્યાં છે? તો કે પ્રાકૃતિક, માનવ નિર્મિત અને માનવ પર્યાવરણ. એ ત્રણેય એના તત્વ છે. માનવ પર્યાવરણનું કયું મુખ્ય લક્ષણ છે? સામાજિક સાંસ્કૃતિક ક્રિયાઓ. સામાજિક સાંસ્કૃતિક ક્રિયાઓ જે છે માનવ પર્યાવરણનું સૌથી મુખ્ય લક્ષણ છે. લક્ષણ ખાસ યાદ રાખો, કોનું લક્ષણ શું છે? તો માનવ પર્યાવરણનું સૌથી મોટું લક્ષણ આપણે કયું કહી શકાય મુખ્ય લક્ષણ? તો બી. ઓપ્શન બી. સામાજિક સાંસ્કૃતિક ક્રિયાઓ અથવા તો પ્રક્રિયાઓ. ત્યાર પછી 28મો પ્રશ્ન. સાંસ્કૃતિક પર્યાવરણમાં કયું તત્વ આવે છે? તો મિત્રો, સાંસ્કૃતિક પર્યાવરણમાં રસ્તા અને બગીચા એની આપણે ક્યાંક ને ક્યાંક સમાવેશ કરી શકાય છે સાંસ્કૃતિક પરિવાર, કેમ કે એ માનવ નિર્મિત જ છે. માનવ નિર્મિત સંસ્કૃતિ પણ માનવ નિર્મિત છે, એટલા માટે આપણે એનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણમાં કરવામાં આવેલ છે. કુદરતી પર્યાવરણમાં કયું તત્વ નથી? તો મિત્રો, મકાન કુદરતી પર્યાવરણમાં નથી આવતું. વાયુમંડળ, જળમંડળ અને ધરતી એ કુદરતી પર્યાવરણમાં આવે, મકાનનું આવે, કેમ કે મકાન જે માનવ નિર્મિત છે એટલા માટે. લાસ્ટ ક્વેશ્ચન, 30મો ક્વેશ્ચન. માનવ પર્યાવરણની વ્યાખ્યા ક્યાં ધ્યાન કેન્દ્રિત કરે છે? તો વ્યક્તિ, સમાજ અને ક્રિયા પ્રતિક્રિયા ઉપર માનવ પર્યાવરણની વ્યાખ્યા ધ્યાન કેન્દ્રિત કરે છે. તો મિત્રો, જવાબ આવશે સી. વ્યક્તિ અને સમાજની ક્રિયા પ્રતિક્રિયા પર. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, મળીએ નેક્સ્ટ સિરીઝમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.